प्यारे मुकुंद माधव गोविंद प्यारे मुकुंद माधव गोविंद प्यारे मुकुंद माधव गोविंद प्यारे मुकुंद माधव गोविंद हरि बोल हरि बोल हरि बोल हरि प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल हरि बोल श्री वृंदावन राधे राधे वृंदावन राधे राधे वृंदावन राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे जतिपुरा में राधे राधे जतिपुरा में राधे राधे जग 84 राधे राधे जग 84 राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे कुंज गलिन में राधे राधे कुंज गलिन में राधे राधे नीम ग्राम में राधे राधे नीम ग्राम में राधे राधे रमण रेती में राधे राधे रमण रेती में राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे हरि बोल 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 तो बाप कथाનો ક્રમ તુલસીદાસજીએ રામચરિત માનસના 4 ઘાટ બનાવ્યા, જે કાલે થોડો સ્પર્શ કર્યો. એમાં શરણાગતિના ઘાટ ઉપર તુલસી બેસીને આ રામકથા કહે છે. પછી કર્મના ઘાટ ઉપર પ્રયાગમાં જ્યાં રામકથા ગવાવાની છે ત્યાં તુલસીદાસજી આપણને લઈ જાય છે. તીર્થરાજ પ્રયાગ, જ્યાં ગંગા યમુના સરસ્વતીનો સંગમ, અક્ષયવટ, વેણી માધવ વિરાજે. પ્રતિવર્ષે કુંભ ભરાય, કલ્પવાસ. 12 વર્ષે પૂર્ણ કુંભ, મહાકુંભ.
એકવાર કુંભ ભરાયેલો, ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ષડ દર્શન તમામ સાધુ સંતો અનુષ્ઠાન કરતા હતા. કલ્પવાસ પૂરો થયો, બધા મહાત્માઓ અનુષ્ઠાન કરીને પોતપોતાના આશ્રમ તરફ વિદાય લેવા લાગ્યા. ત્યારે યાજ્ઞવલ્ક્ય નામના મહાપુરુષ, જે ઉપનિષદના બહુ જ હરેક પ્રકાર સે સમૃદ્ધ મહાપુરુષ, એ પણ ભરદ્વાજજીને ત્યાં કલ્પવાસ કરવા આવેલા. એમણે પણ વિદાય માંગ્યો. ત્યારે ભરદ્વાજજીએ એમના ચરણ પકડી લીધા કે મહારાજ, હું બધા સાધુ સંતોને વિદાય આપું, પણ આપને નહીં આપું. યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે હું પણ 1 મહિનાથી હતો, હવે હું જાઉં કે નહીં મહારાજ? ચરણ પકડી લીધા. કે કોઈ ખાસ કામ છે? બોલે બહુ જ મોટું કામ છે. શું? મહારાજ નાથ એક સંશય બડવો રે કરગત દેગ તત્વ સર પર મહારાજ, મારા મનમાં એક બહુ જ મોટો સંશય છે. આપના હાથમાં વેદોના તત્વો, હાથમાં આમળાનું ફળ હોય એવી રીતે છે. તમે ધડ દઈને મને સમજાવી શકશો? અત્યાર સુધી આ મારો સંદેહ પકડીને બેઠો છે. આપને મહારાજ સંદેહ? આપ તો મહાત્મા છો, કેટલું મોટું આપનું નામ છે, વાલ્મીકીજીના આપ આશ્રિત છો. હા બાપજી, પણ મનનો વેમ ગયો નથી. શું? કે હું જ્યાં જોઉં છું ત્યાં રામ નામનો અમિત પ્રભાવ છે. જ્યાં જોઈએ ત્યાં રામ નામનો પ્રભાવ છે. સંતો રામ નામ ગાય, પુરાણો રામ નામનું ગાયન કરે, ઉપનિષદ પણ રામ તારકોપનિષદ, એમાં પણ રામ નામનું મહામંત્રનું વર્ણન આવે. તો સંતો, ઉપનિષદો, પુરાણો રામનું નામ ગાય છે. એ રામ કોણ છે? ચાલો સદગ્રંથો તો રામ નામનું લે, પણ સંતત જપત શંભુ અવિનાશી, અવિનાશી શંકર ભગવાન નિરંતર રામ રામ રટે. વિનાશી માણસ તો જપે તો સમજાય, પણ જે અવિનાશી છે એ પણ નિરંતર રામ રામ રટે. જ્ઞાન ગુણ રાશિ છે શિવજી નામ. તો આ રામ કોણ છે? હા, એક રામની અમને ખબર છે કે જે દશરથજીના પુત્ર, 4 ભાઈઓ હતા. જનકપુરમાં એમનું લગ્ન થયું. રામને રાજગાદી મળવાની હતી, એને બદલે વનમાં જવું પડ્યું. વનમાં અસુર સીતાનું અપહરણ કરી ગયો. રામને રોષ આવી ગયો. રાવણ કુળનો નાશ કરી સીતાને લઈને પાછા આવ્યા. રામ રાજ્યની સ્થાપના થઈ. આ ઐતિહાસિક રામની અમને ખબર છે, પણ મારે જાણવું છે કે શિવ જેને જપે, ઉપનિષદ જેનું ગાયન કરે, એ રામ કેવલ ઐતિહાસિક ન હોય, આધ્યાત્મિક હોય. એ રામ કોણ છે? કારણ કે શંકર આદિ જો રામકથા ગાતા હોય, કહેતા હોય, ઉપનિષદો આ લોકો સામાન્ય માણસની કથા ન ગાય. અમે આ કથા કહીએ ને એટલે જવાબદારીનું અમારા માટે એવા નિયમો છે કે કથામાં ગ્રામ્ય વાર્તા ન આવવી જોઈએ. આ નિયમ છે બાપુ. એટલે ગામના ઓઠા ન આવે એમ નહીં. દ્રષ્ટાંતો, ગ્રામ્ય વાર્તાનો અર્થ છે જેમાં બીજાની નિરંતર લોકોની નિંદા થતી હોય એવી એક પણ વાર્તા કથામાં ના આવવી જોઈએ. અને ગ્રામ્ય વાર્તા 5 સૂત્રો આપ્યા વક્તાઓને. ક્યાં આપણે ઠીક છે જવાનું. પહેલું છે ગ્રામ્ય વાર્તા થાય એ રામકથા નથી. નિદાન થાય, નિંદા કોઈની ન થાય. હા, હંમેશા. ડોક્ટર
દર્દીની નિંદા નથી કરતો, પણ નિદાન કરે છે કે તે ખાવા ફેર કર્યો છે એટલે તને કફ થઈ ગયો. આમ તો વાંક જ કાઢવા જેવું છે ને, ભૂલો જ કાઢીને, પણ એ નિંદા નથી, નિદાન છે. એના આરોગ્ય માટે, એના ભવિષ્યના બીમારીથી મુક્ત થાય માટે નિદાન કરાય, ગ્રામ્ય વાર્તાની મનાય. બીજું, ભગવાનની કથા એ છે જે કથા સ્ત્રી પ્રધાન ન હોય, કામ પ્રધાન ન હોય. આજ સુધી જેટલા દાંપત્ય જીવનના જે આવે છે એમાં સ્ત્રી પ્રધાન જ વાતો આવે છે. હવે ફેરવવું પડશે, પુરુષને લાવવા પડશે. બહેનોએ આમ કર્યું, બહેનોએ એવી કથાની ના પાડી છે સાહેબ અમારા શાસ્ત્રોએ. સ્ત્રી પ્રધાન એટલે કે કામ પ્રધાન નહીં, કામના પ્રધાન નહીં, ખાલી. જ્ઞાનેશ્વર મહારાજ તો કહે છે કે કથામાં 2 જ રસ હોવા જોઈએ. છોકરો, આમાં તો 9 રસ જબ તક જોગ બિરાગા એવું લખ્યું છે એટલે 9 રસ છે. પરંતુ જ્ઞાનેશ્વર માઉલી એમ કહે છે કથાના 2 જ રસ, એક શાંત રસ અને બીજો કરુણ રસ. આ સિવાય કથામાં બીજા રસ ના હોય. આવું જ્ઞાનેશ્વર મહારાજની નોંધ છે મરાઠીમાં. તુલસીએ 9 રસની છૂટ આપી છે. કથા સ્ત્રી પ્રધાન ન હોય, સ્ત્રીને દાંટવાનું, સ્ત્રીના દાખલા આપવાના, સ્ત્રીનું જ એ કથામાં પ્રતિબંધ છે. નારીનું સન્માન થવું. આમ હળવા મૂડમાં અથવા તો આપણે વિનોદમાં એક વાત જુદી છે. તમે માર્ક કરજો, વર્ષો સુધી જે દ્રષ્ટાંતમાં બહેનો આવતા હોય એ કાઢીને મેં ભાઈઓને ગોઠવી દીધા છે. હા, બેન આમ કહેતા હતા એમ નહીં, બેલેન્સ તો કરવું પડશે. આગળનું જગત માફ નહીં કરે. આવી બધા શરતો, આવા બધા નહીં. કથામાં કોઈ દિવસ વેરીનું વર્ણન ન કરાય. વેરી હોય વેર કર્યા કરે, એને જે કરવું એ કરે, વિરોધ કર્યા કરે, એને વારંવાર કથામાં લવાય નહીં. એના માટે તો ભજન કરાય કે પ્રભુ એનો સ્વભાવ સુધારજો, એને સન્મતિ આવે. વેરીની કથા ન કહેવાય, સ્ત્રીની કથા ન કહેવાય. લોકોની નિંદા ગ્રામ્ય વાર્તા ન કરાય. આ બધા કથા શાંત રસમાં ચાલે. બધા રસો ધીરે 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 આવે એની મર્યાદામાં, એની સીમામાં. વળી પાછું મગન ધ્યાન રસદંડ જુગ પુનિ મન બાહિર રઘુપતિ ચરિત મહેશ તવ હર્ષિત બેઠે સો કામ રિપુ કૈસે ધરે શરીર શાંત રસ જૈસે. ખાસ કરીને ભગવત કથા માટે આ બધા નિયમો છે, વ્યાસપીઠો માટે આ નિયમો છે. વેરીઓના વર્ણન ન હોય કથામાં. અર્થનું બહુ વર્ણન, ધનપતિઓના વખાણ ન હોય. એને દુનિયામાં લોકો કહે, પણ જેને ધર્મની કોઈ કામના નથી, ખોટા વખાણો શું કામ? હા, એને ધન્યવાદ અપાય કે તમે સારું કામ કર્યું, બાકી એના વખાણ ન કરાય. ખાબોચિયાને દરિયો ન કહેવાય. એક નાનું એવું છોકરું નદીએ ગયું હોય, એની માની સાથે કપડાં ધોવાય, બાજુમાં વીરડો હોય ને સાહેબ, હરખો હોય, વીરડાને આમ કરીને હરખું કર્યું, એક નાનું છોકરું ઠેબું મારે ને તો વીરડોને પતાવી દે. એમ નાની વસ્તુમાં ક્ષીણતા ડૂબી જાય. એ વીરડાઓને દરિયા ન કહેવાય સાહેબ. ધનની ચર્ચા ન કરાય. આવા બધા પ્રતિબંધ આ તો અમારા માટે, અમારી સંહિતા છે. ભગવદ્ વ્યાસપીઠની આ બધી સંહિતા છે. અતિશય ઠઠ્ઠા મશ્કરી ન હોય કથામાં, નહીં, બિલકુલ મના છે. હાસ્યરસ જરૂર હોય, હાસ્ય દેવો ભવ, ક્યાંય મર્યાદા. દિગુ બાપુ, ભરત બાપુ, આ બધા વિદ્વાનો છે, એ જ્યારે બોલે ત્યારે એના કંઈક રસક ક્ષતિ ન થાય, મર્યાદા ક્ષતિ ન થાય. દુનિયાને અમારા વ્યાસપીઠ ઉપરથી તમને કંઈક આમાં દાંત કઢાવ્યા કરવા માટે કથા નથી, તમારા દાંત પાડી નાખવા માટે કથા છે. કે જે તમે બીજાને ભટકા ભરો છો ને, તમારી દંત કથા મટાડી અને સંત કથાનું સ્થાપન કરવા માટે આટલી મર્યાદાઓ છે. મર્યાદા
એટલા માટે કથા. અને યાજ્ઞવલ્કને જ્યારે પૂછ્યું કે એવા આધ્યાત્મિક રામની અમને કથા, એના બધા જ લક્ષણો લઈ અમારા ચારેય આચાર્યો આવી રીતે કથા કરે. બધા રસોને જરૂર લે. વીર રસ આવે, અદ્ભુત આવે, ભયાનક આવે, હાસ્ય આવે, શૃંગાર આવે, બીભત્સ પણ આવે, આ બધા જ રસો આવે. પરંતુ સમ્યક રૂપે જેટલું જરૂરી હોય એટલું. મીઠાનો ડબલો 2 કિલો મીઠું હોય તો બધું શાકમાં ન નાખી દેવાય સાહેબ. ના ના, ઘણું છે એમાં. હું આપણે હા નાખી દઉં જેટલું મસાલા. આવું અમને અમારા માટે છે, બાકી તો એટલે બહુ ધ્યાન. તુલસીદાસજીએ લખ્યું છે, જે યહી ગાવહી ચરિત સંવારે, જે પોતે પોતાની જાતને જોઈને આને બરાબર ગાશે એ જ આ માનસરોવરના રક્ષકો છે. આ માનસરોવરના એમ આપણે કહીએ ને કે ક્ષેત્રપાલ, કથા ક્ષેત્રના પાલ એના વક્તાઓ છે. ક્ષેત્રપાલ આપણે જ્યાં શબ્દ છે ક્ષેત્રપાલ. આપણે ત્યાં ક્ષેત્ર ઉપરથી ઘણા શબ્દ. એક તો ક્ષેત્ર એટલે આપણું શરીર ક્ષેત્ર. ગીતાના ન્યાય કહું તો શરીર ક્ષેત્ર, એમાં ક્ષેત્રજ્ઞ, આત્મા ક્ષેત્રજ્ઞ. કૃષ્ણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાતો કરે, બરાબર. શરીર ક્ષેત્ર, એમાં આ જાણતલ જે અંદર જોગી બેઠો છે એ ક્ષેત્રજ્ઞ છે. એ બધું જાણે. એને શરીરની ખબર છે અને શરીરની બહારની દુનિયાની પણ, આ બ્રહ્માંડ વપુની પણ એને ખબર છે આત્માને. આ વિશ્વ જે એક વિગ્રહ છે એક એની પછી ક્ષેત્રપાલ. ક્ષેત્રપાલ આપણા શરીરનું બુદ્ધિ ક્ષેત્રપાલ છે કે આ શરીરને વિવેકપૂર્વક કેમ વપરાય. બધી વસ્તુ બધું ખાઈ ન જવાય, ત્યાં બુદ્ધિ ક્ષેત્રપાલ બને. હા, અને અતિશય ભૂખ્યાય ન રહેવાય, બુદ્ધિ ક્ષેત્રપાલ. વિવેક આમાં બુદ્ધિ એ ક્ષેત્રપાલ છે. હું ના ભૂલતો હોઉં તો આ સ્વાધ્યાય પ્રવૃત્તિ જે દાદાએ કરી એમાં એ અમુક ક્ષેત્રના ક્ષેત્રપાલ ને મોટા ભાઈ ને ક્ષેત્રપાલ ને એવું ક્યાંક આવતું તો. મોટા ભાઈ તો આવે જ એમાં. હા, મોટા ભાઈ છે, મોટા ભાઈ ક્ષેત્ર એક રક્ષક. આપણી બુદ્ધિ ક્ષેત્રપાલ છે. એક ક્ષેત્રધામ હોય છે, ક્ષેત્રધામ હૃદય છે, એ ક્ષેત્રધામ કહેવાય. અહીંયા કોઈક બેઠું છે આ ધામમાં, આ ધામમાં પરમાત્મા, એને ક્ષેત્ર ધામ કહેવાય. પરંતુ બધી જ ઇન્દ્રિયોમાં વૈરાગ્ય આવી જાય સાહેબ, એને ક્ષેત્ર સંન્યાસ કહેવાય. આ બધા ક્ષેત્રની સાથે લાગેલા આધ્યાત્મિક શબ્દકોશો છે. ક્ષેત્ર સંન્યાસ અથવા તો ગીતા મોક્ષ સંન્યાસ કહી દે, બાકી ક્ષેત્ર સંન્યાસ. તો આ જે ક્ષેત્ર છે કથાનું, એમાં વક્તાઓ એના ક્ષેત્રપાલ છે સાહેબ. આમથી આમ જરાય ન થવાય એવું છે, એનો આનંદ હોય. તો એવા મહાપુરુષને કથા પૂછી છે કે રામ કોણ છે, અમને સમજાવો. જાગબલી કબોલે મુસ્કાન તુમ હી વિદિત. મહાપુરુષ મુસ્કુરાયા, હસ્યા અને કહ્યું કે તમને બધી જ રામની મહિમાનો ખબર છે. આવા પ્રશ્નો કરીને મારી પાસે રામના ગૂઢ રહસ્યો જાણવા માંગો છો, એટલે મૂઢની જેમ પૂછો છો. આપ તો રામના પ્રેમી છો, રામ પદમાં આપનો અતિ અનુરાગ છે. પણ આપના જેવા જિજ્ઞાસુ રામ રસિક શ્રોતા મળે તો હું રોકાઈ જઈશ, હું કથા કહીશ. અને યાજ્ઞવલ્ક રોકાઈ ગયા. કર્મની પીઠ ઉપર કથાનો આરંભ થાય છે. પ્રયાગ 2 પંક્તિમાં એને રામાયણનો મહિમાનું મહાત્મ્ય કહ્યું કે આ કથા શું છે. 2 પંક્તિ તુલસીદાસજી લખી, પ્રસિદ્ધ પંક્તિ. રામ કથા
હે ભરદ્વાજજી, રામકથા કરાલ કાલિકા સમાન છે. આ બ્રહ્મની કથા છે. ઉપનિષદ બ્રહ્મ તત્વને કરાલ પણ કહે છે, કોમલ પણ કહે. તો એની કથા કરાલ કાલિકા છે. મહામોહરૂપી મહિષાસુર રાક્ષસને કથા ગાતા, કથા સાંભળતા એનો આ કથા નાશ કરે છે. અને કોમળ ચંદ્રના કિરણ જેવી કોમળ કથા છે. રસ બનીને વરસે, અમૃત બનીને વરસે, પોષણ કરે, જાગૃત કરે. એવી સૂર્યની ચંદ્રના કિરણ જેવી આ કથા. પણ ચંદ્રના કિરણો બધાને ગમે ભરદ્વાજજી, પણ સંત રૂપી ચકોરોને એ વધારે ગમે છે. એવી રામની કથા. 2 પંક્તિમાં એનું મહિમા ગાયન કર્યું અને પછી કથાનો આરંભ કરે. મહારાજ, આપે મને રામકથા પૂછી, હું કહું, પરંતુ એના પહેલા તમારે ભગવાન શિવની કથા સાંભળવી પડશે. શિવચરિત્ર શ્રી ગણેશ છે રામચરિત્રનો આરંભ કરતા પહેલા. કેટલો મોટો છે! ત્યાં તો ગંગા યમુના સરસ્વતી જ્યાં સંગમ છે ત્યાં કથા. એટલે બધા વિચારધારાનો સંગમ કરે છે. વૈષ્ણવી રામની કથા હું કહું એના પહેલા તમારે શિવની કથા સાંભળવી પડે. આ એકતા સંગમ કરવાનો, સમન્વય કરવો. તુલસીના કાળમાં પણ આ વસ્તુ હતી કે રામને માનતા હતા એ શિવનો અપરાધ કરતા હતા. શિવને માનનારા રામ નામથી દૂર ભાગતા હતા. પરિણામે તુલસીને આ લખવું પડ્યું. એટલે પહેલા શિવચરિત્ર. મેં ઘણી વખત કહ્યું છે કે રામાયણ 5 અમૃત છે, પંચામૃત છે. એમાં 5 ચરિત્રો છે પ્રધાન. એક તો રામચરિત્ર, અને સીતારામ 2 નથી, એક જ છે. લીલામાં 2 છે, નામ ભેદ છે. તો રામચરિત્ર અથવા સીતા, વાલ્મીકી સીતા ચરિત્ર જ કહે છે, રામચરિત્ર નથી કહેતા. સીતાનું ચરિત્ર જ મહત્વ છે. એમ વાલ્મીકીજીની કથામાં સીતાજી જ કેન્દ્રમાં છે, રામ ગૌણ છે. એક તો રામચરિત્ર અથવા તો સીતારામ ચરિત્ર એક. બીજું શિવચરિત્ર, શંભુનું ચરિત્ર જે શરૂ કરશે એ. યદ્યપિ એમાં પાર્વતીનું ચરિત્ર આવી જાય, કારણ કે એ વાગર્થાવી સંપ્રેક્તો છે. તો શિવ પાર્વતીનું ચરિત્ર એ બીજું ચરિત્ર. ત્રીજું ભરત ચરિત કરીને એમ ભરતનું ચરિત્ર એ ત્રીજું ચરિત્ર. ચોથું હનુમંત ચરિત્ર, જે જામવંત એની કથા કહે છે એ હનુમંત ચરિત્ર. 5મું બાબા કાગભૂષુંડીજીનું ચરિત્ર. આ 5 ચરિત્રનું પંચામૃત એ રામકથા છે. એમાં શિવ ચરિત્રથી કથાનો આરંભ થાય છે. તુલસીદાસજી લખે શંભુ ગયે સંગ સતી જગજનની ઋષિ અખિલે રામ કથા મુનિબર એક યાજ્ઞવલ્ક મહારાજ શિવચરિત્રનો આરંભ કરે.
આપણી ચતુર્યુગી જે કાળગણના છે, પહેલા સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર, પછી કલયુગ, આ ચતુર્યુગી છે. એમાં ક્રમમાં યુગે યુગે ત્રેતાયુગ, યુગે યુગે સતયુગ આવીને ઉભો રહે. એમાંના એક વખતના ત્રેતાયુગમાં હે ભરદ્વાજજી, ભગવાન શંભુ કુંભજ ઋષિ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ગયા. સાથે સંગ સતી જગજનની ભવાની સતી સાથે જ પોતાના પત્નીને લઈને ગયા કથા સાંભળવા માટે. કૈલાસથી કુંભજ આટલી લાંબી યાત્રા ભગવત કથા માટે કરી. જે કથાના અનાદિ સર્જક સ્વયં છે. મને કોઈએ ક્યારેક પૂછ્યું હતું કે કાગભૂસુંડીજીએ કથા કહી, એમાં શિવ ચરિત્રનું વર્ણન કેમ ન લખ્યું? એક મહત્વની પીઠ છે, નીલગિરીની પીઠ, તો એમને શિવચરિત્ર કેમ ન કર્યું? એને સમન્વય કેમ ન કર્યું? વસુંડી રામાયણમાં શિવચરિત્ર નથી. પ્રથમ અહીં અતિ અનુરાગ ભવાની રામચરિત સર કહે છે બકાની, પછી સીધા એ બધું જે તમે જાણો શિવચરિત્ર નથી. કોઈ સરસ પ્રશ્ન પૂછ્યો હતો. મેં એને એટલું જ કહ્યું કે શંકર ભગવાન કથા સાંભળતા હતા અને વ્યક્તિ વિવેકી વ્યક્તિ સામે બેઠો હોય ને તો એને બહુ ગુણગાન કરીએ તો એને ગમે નહીં, એટલે શિવચરિત્ર આને ઉડાડી મૂક્યું કે મારા મહાદેવને રામકથા સાંભળવા આવ્યા છે, હું એના વખાણ કરવા માંડીશ, એનું ચરિત્ર શરૂ કરી તો એને ગમશે નહીં, એટલા માટે શિવચરિત્ર કાઢી નાખ્યું. એવું લાગે છે, હોય જ એમ નથી કહેતો. હા, પણ તમને જે ઘોડા ઊભા થાય છે ને એનું મારે થોડુંક ચોકડું છે, એની લગામ છે. તમને જે પ્રશ્નો ઊભા